કાલે સાડીઓ તો જો કાલે સાડીઓ જોવા જવાનું હે વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો અમે તો આ રોડી પડી જો પર રોડી પડી જો હું લેવા પડી જો એ પર કીએ તો આપણે જઈએ અહીં હવે ઘઉં વાટવા। તો ઓળી તો ઘર શમી વળાઈ મેલી ધૂળેટી બી ઘર શમી વળાઈ મેલી ને અમે આ ચાલુ થઈ ગયું આપણું ખેતીનું કામ। તો અમારા ગામમાં તો હજી ધૂળેટીનું બી થોડું બાકી છે જેમ કે 2 દિવસ લાગી જાય પર અમને આજે જવાનો ટાઈમથી જેમ કે જે અમારા ઘરનું કામ છે એ પૂરી અમારી જિમ્મેદારી છે એટલા બદલે તો હવે ખેતીનું ઉપર બધું આવી જઈએ ખેતી વઢાવા। તો હજી પહેલાં પપ્પા તો મોર થઈ જાય દાંતરડો લઈને કેટલા દાંતરડો લીધો બતાવજો। તો જો મિત્રો ઘરનું કામ બી બધું મારા માથા પર હે એટલે અમે થોડી ખેતી ભેગી કરી લઈએ। તો આજકાલ કરતે 1 સપ્તાહ થા તાણી બધા જગ્યાએ ઘઉં લેવાઈ રહે જેમ કે આ સાલ તો વેસણ નહોતું કર્યું ઘઉં 1 લાખ કર્યા અહીં બધે એટલે હવે દાડીઓ બી આવી પર હજી 2 દિન અમારે રાડ હે હજી કાલે સાડીઓ હોય એના બાદ પછી અમારે દાડીઓ બી છૂટો થઈ તો જઈએ એટલું અધૂરું મેલીને આવ્યો હોય પૂરું કરી દઈએ। મિત્રો અમે વાડામાં આવી જો અહીંયા ને વાડામાં આવીને આટલા ઘઉં વાળ્યા નહીં તો હજી બોયધા વગરના હે પર ચમ કે ઘણા દિવસથી જ અમે આપણે 4 મહિનાથી જ જ્યાં શિયાળાની ખેતી કરી તો એટલું બધું નહોતું વાઢવાનું ચાલુ કર્યું જેમ કે સાયરો ને એવું વાળતા એટલે તો હમણાં હે કે અમે આ ઘઉં વાળવા નહીં તો આજે તો જયપાલના પપ્પા કાલે તો રાડમાં હતા તો એટલા ખુશી થક્યા હતા ને આજે તો મોઢું વિલાઈ ગયું હે ને હું બી થોડી બોલવાની એલર્જી કમથી જ જઈએ જેમ કે આજે પૂરો દિવસ વાઢમાં મેં આટલું વાટતો આટલા આવ્યો અહીં હજી વણી બાજુ બધું બાચી પર અમે આ દેવરિયાને તો પરુણાઈને પડી હે પરુણાગત કરીને આવી જા જુઓ આ દેવર હોય ને તો આવું કોમ હે અમારે દેવર હી તો અમારે જો એક ભત્રીજી હે હોય અમે આ 19 તારીખ 4થા મહિનાની આવે ને એટલી હારી મજીને ચા પાહે ને હમણાં પ્યોરમાં ચા પાવે હા કાકાને પાવા આવે આહી કાકો આ જુઓ આવો બેટા આવે ચાલીની કાકા હારું 1200 રૂપિયા અશન કન્યાદાન લાઈ માર સોયવાડામાં આવતો ચાલીને આવતી એમ કરીને જો મિત્રો કાલે વાળતે થાકી જતો જેમ કે વડાતું નહોતું અમને તો આજે મેં ઘણી બધી ફેમિલી ભેગી કરી દીધી જે મારા કાચીઓ હતી દેરણીઓ હતી પછી બીજી મારા નંદોહી એમ કરીને તો ઘણો બધો ભેગો થઈ ગયો ને તો આજે સવારમાં વહેલા આવ્યા હતા તો પૂરો વાડો કપાઈ ગયો ઘઉં તો જયપાલના પપ્પાની જયપાલના કાકોની બધા ઘેર હેઠાઈ તો એ બાઇક લઈને ઘેર જઈએ ને અમે બધો પેદલ જઈએ અહીંયા ચમકે તમને બધાની બતાવત પર એમ કે એક મજૂરી કરવી ને સોશિયલ મીડિયા પર નાખવું સારું નહીં લાગે એટલા બદલે તો આ જુઓ કાલે અમે વાડી જ નહોતો રહ્યો મેં આજે પૂરું વાળી દીધું જે મારે કાચો હી ને એક જેઠોણી થાય હે તો એ બધો ઊભો રહી ને છોરીઓ બધી હોય વરિયાળી જોવી હી ચેવી એમ કરીને તો અમે જો આ વાડો તો પૂરો કપાઈ ગયો પર હવે જઈએ અહીં અમે ઘેર ચમકે ખાવા બાવા ખાઉં 2 ઘંટા આરામ કર્યું એના બાદ પછી હોજના 3 વાગે વાઢ્યું। તો જો મિત્રો આપણે કોઈ બી કોમ કરીએ તો એક હાથી તાળી નહીં વાગે પર જે આપણે 2-4 જણો ભેગો કરી દઈએ તો આપણે ગમે જેવું કોમ કરીએ એ સરળ થકી થઈ જાય। તો આપણે ઓણા પાસે મજૂરી કરીએ જાતની એમ કરીને તો અમે જમાનો કેવો થઈ ગયો કે આપણે ખાતરવાળું ખાઈએ દવાઓવાળું ખાઈએ એટલી હવે કે ગમે જેવા માણસની ગરમીમાં મજૂરી થી થતી એટલા બદલે તો અમે ધૂમ સાડ્યું હોય એટલે અમે જઈએ ઘેર જેમ કે કેટલા વાગ્યા અહીં 11 વાગ્યા 11 વાગતા નેપટા જ જો આપણે તો આ જુઓ પૂરી ફેમિલી આવી તો વધુ પડતું સોરીઓ ભેગી જરું એટલી તો જો મારે તો સોરીઓ થી પર જે મારા કાકોની ને જેઠોની એ બધી મારી મદદમાં આવી જઈ કાલે સાડીઓ તો જો કાલે સાડીઓ જોવા જવાનું હે તો આજનો વ્લોગ તો જે અમે બધું ઘરનું કામ કરીએ અહીંયા ખેતીનું એ જ બતાવ્યું પર કાલે જે સાડીયામાં જાઉં તાણી અમારા ગામમાં સાડીઓ કનો વારો હે કોણ સડે હે કેટલી બધી કઠિનાઈ પડે સાડીઓ છોડતે એ બધું બતાવ્યું તો આ પાણીનો બોતલ પર લીધો તો ને આવી જઈએ ઘેર તો આપણે ભેગું રહેવું પડે હો तो चल मैं दूध लीजिए
તો અમે આવી જો બીજા વાડામાં જો મિત્રો અમે ઘઉં વાટીને ઘેર આવી જો ને જયપાલના પપ્પા ને જયપાલના કાકા એ તો ઘેર પેલ થકી આવી જાય જેમ કે આવતામાં હોઈ જાય જુઓ નહીં તો પોણી મોગી એમ કે નહીં તો ખાવા મોગી એમ થઈ જાય આજ તો ને દાંતેડો તો બધા મૂલીને આવી હું જેમ કે 2 દાડા તો હોળીમાં ની ધૂળેટીમાં જોર મજા કરીને અમે ચો મજા થાય પડી જા પડી જ રહી ઘઉં વાડી થાકી જાય એટલે પડી જા નવરા પડીએ એટલી પછી આવીએ આજ તો પડી જવાય તો જો મિત્રો પડી જાય એવું પેલી રીલ આવીએ ને તે આ અહીં તેવો તો થી પડી જા ઘઉં વાડી અહીં ને ટેમ મળે એટલી બધાને યાદ કરીએ એમ શું તો એમ શું હે તો આ જયપાલ મહીપાલ ને તો બાપો હે એટલે મહીપાલના પાહામાં આવીને બેઠા જેમ કે આહી મહીપાલ ને આહી મહીપાલનો બાપો તો અમારે ઘેર કોઈ બી મહેમાન આવે કોઈ બી અમારું સગા સંબંધી કોઈ બી આવે તો મને એમ કરીને આહી કે મહીપાલની જયપાલ ચો જાહી જયપાલના મહીપાલના પપ્પા ચો જાહી એવું તો જો મિત્રો આ મહીપાલ તો કોઈ દિવસ વીડિયામાંથી આવતો કોઈ નહીં જયપાલ એના કાકા પહોણે જેમ કે જયપાલ એના કાકા પહોણ વધારે રહે એટલે જે ઘઉં વાળવાના હતા એ પૂરાથી વઢાઈ રહ્યા જેમ કે થોડા ઘણા બાકી હજી તો 2 દિવસ થોડું ઘણું હજી મજૂરી કરવી પડે તો આ વખતે તો જે જયપાલના કાકા હતા એ ઘેર આવી જતા એટલે અમને બધાની હેલ્પ મળી ગઈ જેમ કે એકના હાથ ખેતીથી જાય એમ કરીને તો ખેતી બધી હોળી કરવાની તૈયારી હમણાં તો 4-5 દિવસમાં હોળી પરથી જાય પર હવે વઢાઈ પૂરું થઈ રહ્યું જેમ કે વઢાઈ જાય એટલી પછી હોળીથી જાય પર મારું કહેવું એમ છે કે 2 દિવસ પહેલાં જે વઢાયું હોય એટલું હોળી કરી લઈએ એના બાદ તો જુઓ આપણે હે કે જે આપણા પ્યોરમાં હોય આપણે કુંવારો હોય એ વખતે આપણે વાડામાં વાઢીને આવીએ ને તો આપણે મોવા પર જોર કરીએ કે હું કોમ આજુથી કરનારી બાપા હું આજુ કોમથી કરનારી મા આજુથી કોમ કરનારી એમ પર જે આપણે હાહરીમાં રહેતો હોય એક વહુવારી બન્યો હોય ને આપણે હાહરીમાં જે વખતે આપણે રહીએ એ વખતે આપણે ખેતીનું કોમ કરીએ તો પછી આપણે ઘેર આવીએ ને તો ગમે એટલા આપણે આખો દિવસ મહેનત કરી હોય ને તો બી આપણને એમ નહીં કહેવાય કે હું થાકી જી હું જેમ કે થાકી જો એમ કહો તો એ આપણને કોઈ બેઠું ખાવાની હાલે ને થી થાચા એમ કહો તો એ કોઈ બેઠું ખાવાની હાલે જેમ કે આપણું એક બહુવારીનું રિવાજ છે કે આપણે જે ગમે જેવી મજૂરી આપણે ઓધળી મજૂરી હોય તો એ આપણે કરવી પડે ઘેરાઈને કરવી પડે ને હેતરોને કરવી પડે જેમ કે મારો સીઓ કરીને આપણી હાહુઓ કરતી આવી ને જે આપણી હાહુઓની એ મારા સીઓ કરીને દાડીઓ કરીને બધું કર્યું એવી જ રીતે આપણે પર આપણા પરિવારને બદલે અમારે કમાવવું પડે તો જોવા જે કમાવાનું એ કોઈ હાથીથી આવવાનું પણ જે આપણે ઈમાનદારી થકી ગમે જેવી મજૂરી કરીએ મહેનત કરીએ તો આપણે બધા મળીને કરીએ ને તો સારું રહે જેમ કે નારાજીથી જવાય પછી એક આંખ પર ગુસ્સોથી જાય ને એવું બધું થઈ જાય તો જો એમાં ગુસ્સો નહીં કરવાનો છે એ બી કોમી જો કોઈ ભાઈ બહેન હોય બધો તો મારા દેરોણીઓ જેઠણીઓ અહીં મારા ગામની ને જે મારા હગાનો બધો કોઈ આ વ્લોગ જોવી એનો બધાને કહું કે જે આપણે ખેતીનું કોમ આવ્યું આજકાલ તો કંટાળો થાય એવું જ કોમ આવ્યું જેમ કે આપણે દાડીઓ લેવા જઈએ તો આપણને ટાઈમ પર દાડીઓ નહીં મળી જેમ કે ગરમી પડે એટલી બધી એટલી દાડી બી આખો દિવસ ભરવું એટલી વાર લાગે એટલા બદલે તો આપણે જેટલો થાક લાગે એટલો પર એમ કે એકબીજા પર ખીજાઈ જોથી અળી મળીને કોમ કરજો ને કોઈ બી ભાઈ વાટતા નહીં આવડતું હોય ને ગનનું કરતા હોય તો બેઠો પગનનો વધારે કરજો બેદન તો જે મારી બુન્યું હી એણને થોડું આરામ મળે જેમ કે આપણે એ વાડામાં જઈને એ તો વાઢીને આવી તે કરી એમ કહીને પર જો કરવા મેલી તો કરી તમે કરવા લાજો તો એ કરી ને નહીં કરવા લાગો તો એ કરી પર હમણાં જે મારે ઘેર હું વાડામાં વાઢીને આવી તો જયપાલના પપ્પા બી મારા હાથી હતા જયપાલના કાકા બી મારા હાથી હતા બધા અમે હાથી હતો જે મારા હાહુ માહી એણોની આજે આપણે જીવનમાં આપણે કોઈક હાહરીમાં રહીએ તો આપણી હાહરો હોય એણોની તમારે થોડું ઘણો આરે માલવાનું જેમ કે એ તો નહીં કિંમતથી નહીં કે બેટા હુંથી વાડનારી કે બાયડીને નહીં કી કહેશે હું મને આજુ કોમથી થતું એમ જેમ કે હાહુનો ને હાહરાનો
તાનનું એમને ભાગ આવેલું હોય કે હાથ પગ સાલી એટલા ઘડી તો તમે ના કહેવો તો એ કહી પરિણામ થોડું પરિયમ થકી બોલ્યો અને ખુશી થકી બોલ્યો તો આપણી હાહુઓ હોય હાહરુઓ હોય કોઈ બી હોય તો આપણા ઘરના અંદર નિકોમ કરવાનું એ બી કરી મેલી. તો એ વાત પર હું મારે જ ઘેર બતાવું ચમ કે જે મારા હાહુમાં એ હું કોમ કરી. તો આ જો અમે વાડામાં વાઢીને આવ્યા છીએ ને તો ડેરી ટાઈમ બી થઈ ગયો હોય, દાડો બી હાથમાં આવ્યો હોય તો આ મારા હાહુમાં વાલોલ્યો લેટી તો હની ઉતાવળેમાં આજે વાલોળી લેટવાની જો. તો આવી રીતે આપણી હાહુની કહેજો કે હાહરાની કહેજો પર ખટકો આપવો જોઈએ કે જે પરિવાર હે આપણો એ હોય જો હે બાયડી હોય જી હે તો બાયડી થાચી ના હે એમ કરીને આપણા ઘરના અંદર આપણને હેલ્પ મળે. પણ હા હેલ્પ મળે ખરી પર જે આપણે જેવું રાજ છે એવું રે. જેમ કે પછી આપણે ગમે તો કોમ કરીએ ને આવીએ ને આપણે ઘરનો ટોચેન લડીએ ને કાળી નજરાઈ કરીએ ને ગુસ્સામાં કોમ કરીએ ને એમ કરીએ તો પછી આપણે જે કરવા લાગતો હોય એ બી નહીં કરી એવું કોમ હે વાઢવાનું. જેમ કે અમે ઓળીના વલોગ આવતા 2-4 દિવસથી પર ઓળી પૂરી થઈ જ જઈએ એટલે અમે ઓળીના વલોગથી આવવાના ને અમે જે આપણે ખેતીનું કોમ આવ્યું એટલે થોડા લેટ બી અહીં વલોગ જેમ કે ખેતીના કોમમાં દોડધમ રહેવાની હે એટલા બદલે નહીં તો બી ઘણો બધો વિડીયો બનાવવાનો હતો. જેમ કે અમે જેટલો બધો ફેમિલી હતો એટલો બધો વિડીયો બનાવવાનો હતો. પર જો કોઈ મજૂરી આવે, કોઈ 2 પૈસાને બદલે મજૂરી કરે, આપણી કદોક તો સમકોટવાળા આવ્યા તો એમ કરીને આપણા મય આવી બરોબર ને આપણે વિડીયાનું કોમ કરીએ તો કોકને બુરું લાગે એટલા બદલે મેં તમને તો વિડીયો નહોતો બતાવ્યો. પર જે ફર્સ્ટ વાડામાં મેં વાઢ્યું એમાં તો જે એણે પૂછ્યું હતું કે મારે થોડુંક તો કન્ટેન્ટ લેવું પડે જેમ કે 2 દિવસથી વલોગ બીથી બનાવ્યું એટલા બદલે તો ઓળીના ડોડિયા રમતા એટલે જો ઓળીના ડોડિયા રમ્યા ને તો એટલો વલોગ લાયા હતા તો તમને બધાને બતાવ્યું કે અમારા ગામમાં ઓળીનો રિવાજ કેવો છે. તો જો મિત્રો હવે હું આવી ગઈ હું ઘેર. તો ઘેર આવીને હવે નાવાનું ને આવું બધું ઘરનું ખાવા બનાવવાનું એવું બધું કોમ હે. પર આજે તો વલોગ મસ્કી દેને આવ્યું કે હું ખાવાય નહીં બનાવું કે કશું નહીં, જે મારા હાઉમાં એ જ બનાવીને આવી ચમ કે અમે એમની આર્યામ આવ્યું હોય કે તમારા વાટવા હાડવાનું નહીં હું વાટે ને હું ખેતીનું કોમ કરે તમારા અમે સીઓની બાયડીઓનો સીઓ લઈને ઘેર બેસી રહેવાનું. તો હાઉ માનો તો દરજ્જો છે કે નેનો સીઓ હોય એનો પણ બેસી રહેવાનો અધિકાર આવે એવું જીવ મેલીને એ કોમ કરી કે આપણે સીઓનો સીઓ હાસે હું બાયડીઓ કોમ કરીને સિયા કરી હમણાં કરીએ એમ કરી એટલા બદલે તો તમે બધી અબુનો તમારી હાહુઓને એવી રીતે શું ખાલજો ને જેવી રીતે તમારી માયો પર દયા કરો એવી જ દયા તમારી હાહુ પર કરજો. ગમે જેવી ઝેરીલી હોય હઠીલી હોય ગમે જેવી હાહુ હોય પર હાહુને મામોની ને એની શું ખાલજો એટલું જ કહું. ને આજનો મારો ઓલો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું ને ભૂલતા જય માતાજી.